ધરાવાળા ખોડિયારમાં અને બાપુએ જે સંકલ્પ કર્યો છે એ આપણે બધાને મળીને પૂર્ણ કરવાનો છે. અને એમનો સંતોનો સંકલ્પ કેવો હોય ખબર? જગતનું કલ્યાણ થાય, જગતનું ભલું થાય, આ કાંઈક સારું બને ને એમ કાંઈક આવું સારું થાય તો 5 માણા વિહામ હોય. એને માટે કાંઈ નથી હોતું, પણ જગત માટે ચિંતા કરતા હોય છે. એટલે એક સમય એવો હતો સંત ક્યાંય ગોત્યા ન મળતા. શેઠ સગાડસા 9 દિવસ રેખડાતા એક સાધુ મળ્યા થાકી એવા એના ઉપવાસ કર્યા થવાના. તો આજે આપણી માથે કેવી કૃપા છે, કેવી આશા કૃપા છે. ઠેર જ્યાં જોઈને આપણા મહાપુરુષો આપણે હામાસ છે. નાની ઝૂંપડી મોટી ઝૂંપડી, નાની જગ્યા મોટી જગ્યા. અટાણે તો પૂરણ સતયુગ જ છે એમ જ માની લો ને. એવા ભજનો, એવી રામકથાઓ, એવા ભાગવતો, એવા દેવી ભાગવતો. અટાણે પૂરણ દયા થઈ ગઈ છે આપણી માથે દેવતાઓની, અને સતયુગનો આવવાનો સમય થઈ ગયો છે. કલિયુગ જવામાં છે અને સતયુગનો આવવાનો સમય થઈ ગયો છે. એટલે આપણા મહાપુરુષો આપણી ચેતાવે છે, ભજનથી નજીક આવો, ધર્મથી નજીક આવો. ગજાનંદ બાપાની પ્રાર્થના કરી ત્યારબાદ મા ભગવતીનો મહિમા ગાહું. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિ આપજો હે માં, ભૂલ્યા અક્ષર મેળવજો મામે ગુણ ગાવું દિવસ રાત. અક્ષર મેળવજો મામે ગુણ ગાવું દિવસ રાત. અક્ષર મેળવજો મામે ગુણ ગાવું દિવસ રાત. તેના ઘડિયા શ્રી ગણેશજી અંગના મેલ ઉતારી તેના ઘડિયા શ્રી ગણેશ શ્રી ગણેશ શ્રી ગણેશ. ભંજન દર્શન આપે સફળ કરો
સફળ કરો મજરો કરો મજરો કરો પુટ તિલક લગાયો રે ગલા વાલા પુટ તિલક લગાયો રે ગલા સુધ બુધ નારી જેને રમ્ય સંગ પામ પદમ ગલે ફૂલ ડાળ પામ પદમ કરો
મારી ગુરુમતી દૂર કરો મહારાજ, મારી ગુરુમતી દૂર કરો. સવારામાં બાપા દર્શન ઓડા ધણીનો મારે પૂરો ઓડા ધણીનો પ્રગટ છો ભાઈ ખોડલ માં થી કોઈ મોટું નહીં, જગદીશ હોય કે જળધર સૌ કોઈ નમાવે શીશ માં જગદંબા ખોડલ આગળ કવિ હાલ કે રમેશભાઈ આ માની તો રચના છે, બધું પછી છે. મૂળમાં જઈને આગળ હાલીને તો માની જ રચના છે. આપણે માના શરણમાં બેઠા છીએ, માના ખોળામાં રમીએ છીએ. આપણે માં ધરાનો ખોળો પધારો સાહેબ, આવો આવો મજામાં. આ પ્રકૃતિ જે રીતે ખાઈશ ને, આપણે જેટલી દેખાઈશ ને એ માં તત્વથી કોઈ મોટું નથી. અને સનાતનની ધારા મુજબ જો હાલવા જાય તો પેલા ગુરુ જ માતા પિતા છે. गुरु गुरु कहत कौन गुरु तारे, तो गुरु बिन पार कौन उतारो. पहला गुरु माता और पिता, रक्त बूंद के दोनों दाता. पधारो बाबा, जय हो તમારે. પહેલા જ ગુરુ માતા પિતા છે, એટલે મા તત્વ આગળ છે. અને આજે માના ચરણમાં આપણે જમા જાગરણ કરવાનું છે. એવું ઉદયપુર માયાળું સુંદર મજાનું ગોકુળિયા જેવું ગામ, એમાં અમારા મુનિ બાપુ એટલે નિર્મળ મનથી નિરખીને જોતા તો ખોટી મળે નહીં ખોટ. એવા સાચા સંતો માથે ભક્તિના મોર. બસ એમ નિર્મળ જીવન, જેમનું બાળક જેવું જીવન. સમદ્રષ્ટિ, સબ પર સમદ્રષ્ટિ હે, તાકો કહીએ સંત. બધાય હરખા, કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. આવો 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 આવો. આ મહાપુરુષોના લક્ષ છે બે, સંતોના બે લક્ષો, અને બે ઠેકાણેથી ઓળખાતા.
કાં તે નિર્મળ હોય કાં અતિ ક્રોધી હોય, સડવાનું જે પાસે અને કાં પછી બાબા હાલ્યા આવો હવે તમારું છે આ બધું મોકળો મૂકી દેવું, કાં છૂટ મૂકી દે ને કાં કે ભાઈ આ બાજુ પગલું ન માંડતા હો, અમને ભજન કરવા જો પ્રેમથી. આ મહાપુરુષોના લક્ષ્ય એમાંથી આપણા મુનિ બાપુ એટલે હાવ નિર્મળ સ્વભાવ જેનો બાળક જેવો સ્વભાવ, અને એનું કાર્ય છે આપણે બાપુની જે ઈચ્છા છે બધી પૂર્ણ કરવી જોઈએ. સંતોની ઈચ્છા તો હું સારું હરિહર થાય ને સારા ભજન થાય, સારા મંદિર બને ને સારા ઓરડા બને, અતિથિ અભ્યાગત રોકાય ને અન્નપાણી ચાલુ રહીએ ને આવી સંતોની ઈચ્છા હોય છે. માં ભગવતી યાદ કરી ખોડિયાર, માં ભગવતીને જે કાંઈ તમારા તરફથી જે મળશે ને બધું માં ભગવતીના ચરણમાં રહે અને એવું ધર્મનું કાર્ય થાય. વાલા આપણને 9 સાલ ખબર નથી પડી, એકનું અનેક ગણું આપ્યું છે. ના પાડવી પડી આપણે રાજાને કે પ્રભુ હવે બસ કરો, ખમિયા કરો, એટલો તો વરસાદ આવ્યો. હવે તો આપણને હવાઈઓ આપે છે તો આપણે આમ હવાયાથી ઉભા રહી, અને માં ભગવતી આપણા છે, બાપુ આપણા છે, ધરા આપણી છે. આપણું જાણી સેવા કરશું ને એમાં મજા આવશે બહુ. આ તો મારી જગ્યા છે ભાઈ, મારા વતનની જગ્યા છે, મારા ગામની જગ્યા છે. જે આપણા તરફથી બાપુ કાંઈ કીધું નથી, પ્રેમથી બાપુ કહેતા જ નથી કોઈ નહીં, બસ ભજન રખના હે, ભોજન કરાના હે, બે વાત. માં ભગવતીને યાદ કરી શિવને શક્તિ અખંડ ભક્તિ સમતું માત ભવાની રે, માં ભવાની રે. અરે પરમાત્મા